નમસ્કાર મિત્રો, અમારી A1 ભક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે અખાત્રીજ અક્ષય તૃતીયા વિશે જાણીશું। અખાત્રીજ વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિ કહેવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર આ દિવસે જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે તે શાશ્વત ફળ પ્રાપ્ત થાય છે, તેથી જ તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। જો કે તમામ 12 મહિનાના શુક્લ પક્ષની તૃતીયા શુભ છે, પરંતુ વૈશાખ મહિનાની તિથિ સ્વયં સ્પષ્ટ મુહૂર્તોમાં ગણવામાં આવે છે। પુરાણોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલા દાન વિશે એવું માનવામાં આવે છે કે જે પણ પુણ્ય કર્મ સિદ્ધ થાય છે તેનું ફળ અનેક જન્મો સુધી મળે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે લગ્ન, ગૃહસ્કાર, વસ્ત્રો, ઘરેણાની ખરીદી અથવા મકાન, લોટ, વાહન વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કરી શકાય છે। નવા વસ્ત્રો, ઝવેરાત વગેરે પહેરવાનું અને નવી સંસ્થા, સમાજ વગેરેની સ્થાપના કે ઉદ્ઘાટન કરવાનું કામ શ્રેષ્ઠ તરીકે ગણવામાં આવે છે। પરંતુ તમે એ પણ વિચારતા હશો કે અખાત્રીજ શા માટે ઉજવવામાં આવે છે, અને આજે આ વિડીયોમાં અમે તમને આ વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે આ દિવસ આટલો મહત્વનો કેમ છે। તો આ વિડીયોને અંત સુધી જુઓ અને સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવો। મિત્રો, અક્ષય તૃતીયાના વ્રતની ઘણી કથાઓ પ્રચલિત છે। આવી જ એક કથા અનુસાર પ્રાચીન સમયમાં ધર્મદાસ નામના વૈશ્ય હતા। તેમને સારા આચરણ, દેવતાઓ અને બ્રાહ્મણોનું ખૂબ માન હતું। આ વ્રતનું મહત્વ સાંભળીને તેમણે આ પર્વનું વ્રત રાખવાનું નક્કી કર્યું। ગંગામાં સ્નાન કર્યા પછી તેમણે બ્રાહ્મણોને વસ્ત્રો અને દિવ્ય વસ્તુઓનું દાન કરવાનું શરૂ કર્યું। તેમણે ઉપવાસ કર્યા અને ધાર્મિક કાર્યો કર્યા અને આ વૈશ્ય બીજા જન્મમાં કુદાવીનો રાજા બન્યો હતો। કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ દાન અને પૂજાના કારણે તેઓ પ્રકૃતિના મોટા ભાગના માલિક બની ગયા હતા। તે એવા સમૃદ્ધ અને પ્રતાપી રાજા હતા કે ત્રિદેવ પણ અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણના વેશમાં તેમના દરબારમાં આવતા અને તેમના મહાયજ્ઞમાં ભાગ લેતા। તેમને તેમની શ્રદ્ધા અને ભક્તિ પર ક્યારે અભિમાન નહોતું અને ખૂબ જ ધનવાન હોવા છતાં તેઓ ધર્મના માર્ગથી હટ્યા નહોતા। એવું માનવામાં આવે છે કે આ રાજા પછીથી રાજા ચંદ્રગુપ્ત તરીકે જન્મ્યા હતા। સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયાના રોજ ભગવાન વિષ્ણુએ રેણુકાના ગર્ભમાંથી પરશુરામ તરીકે જન્મ લીધો હતો। ચિપલુનના તમામ પરશુરામ મંદિરોમાં આ તારીખે પરશુરામ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં પણ ભગવાન પરશુરામના જન્મોત્સવને વિશેષ મહત્વ આપવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન પરશુરામની પૂજા અને અર્ઘ્ય આપવાનું ઘણું મહત્વ માનવામાં આવે છે। ભાગ્યશાળી સ્ત્રીઓ અને અવિવાહિત કન્યાઓ તેમની પૂજા કરે છે અને ગૌરી પાર્વતીની પૂજા કર્યા પછી તેઓ ધાતુ અથવા માટીના વાસણમાં પાણી, ફળો અને તેલનું દાન કરે છે। કર્મમાંથી ક્ષત્રિય ભગવાન શ્રી પરશુરામનો જન્મ થયો। આ કથા મુજબ ભોજન પછી પરશુરામની માતા અને વિશ્વામિત્રની માતાને પ્રસાદ આપતી વખતે ઋષિએ પ્રસાદ બદલી નાખ્યો, જેના કારણે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય સ્વભાવના હતા અને ક્ષત્રિય હોવા છતાં વિશ્વામિત્રને બ્રહ્મઋષિ કહેવામાં આવ્યા। ઉલ્લેખ છે કે સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામે પોતાનું ધનુષ્ય અને બાણ શ્રી રામને અર્પણ કર્યા હતા અને એક સાધુનું જીવન જીવવા માટે બીજે ક્યાંક ગયા હતા તેઓ તેમના હાથમાં ફરસી રાખતા હતા અને તેથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું। અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગામાં સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની શાંતિપૂર્વક અને વિધિ પ્રમાણે પૂજા કરવાની જોગવાઈ છે। નૈવેદ્યમાં જવ અથવા ઘઉં, કાકડી અને ચણાની દાળ ચઢાવવામાં આવે છે। ત્યારબાદ બ્રાહ્મણોને ફળ, ફૂલ અને વસ્ત્ર વગેરેનું દાન કરીને દક્ષિણા આપવામાં આવે છે। બ્રાહ્મણને ભોજન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે સત્તું ખાવું જોઈએ અને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરવા જોઈએ। આ દિવસે ગૌતમ ભૂમિ,
સુવર્ણ પાત્ર વગેરેનું દાન પણ કરવામાં આવે છે. આ તિથિને વસંત ઋતુના અંત અને ઉનાળાની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના આ દિવસે પાણીથી ભરેલ ઘડા, કુલ્હાર, સાકોર, પીંછા, ઈરવા, છત્રી, ચોખા, મીઠું, ઘી, તરબૂચ, કાકડી, ખાંડ, લીલોતરી, ઈમલી, સત્યવાદી અને ગરમીમાં લાભકારી વસ્તુઓનું દાન કરવું એક સદ્ગુણી કાર્ય છે. આ દાન પાછળ લોકોનું માનવું છે કે આ દિવસે દાન કરવામાં આવેલી વસ્તુઓ સ્વર્ગમાં કે પછીના જન્મમાં પ્રાપ્ત થશે. આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા સફેદ કમળ અથવા સફેદ ગુલાબી અથવા પીળા ગુલાબથી કરવી જોઈએ અને તે દરેક મહિનાની તૃતીયામાં શુભ માનવામાં આવે છે. આશીર્વાદ લેવાનું શાશ્વત રહે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ શરણ અને શુભ કાર્યો અક્ષરમાં રહે છે. ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિને યુગાદી તિથિઓમાં ગણવામાં આવે છે. આ તિથિથી સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ છે. ભગવાન વિષ્ણુના નરનારાયણ, સુગ્રીવ અને પરશુરામજી પણ આ તારીખે પ્રગટ થયા હતા. બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું આ દિવસે જ આગમન થયું હતું. જૈન શ્રી બદ્રીનાથજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે અને શ્રી લક્ષ્મી નારાયણના દર્શન થાય છે. આ જ દિવસે શ્રી બાંકે બિહારીજીના મંદિરમાં વૃંદાવનમાં સ્થિત છે ત્યાં પગના દર્શન થાય છે. નહીં તો આખું વર્ષ વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. પદ્મપુરાણ મુજબ આ પ્રકારની બપોર વ્યાપીની ગણવી જોઈએ. આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અને દ્વાપર યુગનો પણ અંત આવ્યો. એવું માનવામાં આવે છે કે આ દિવસથી શરૂ થયેલું કાર્ય અથવા આ દિવસે કરવામાં આવતું દાન પણ વિશેષ હોય છે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્ય કરવાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે ઓછામાં ઓછા એક ગરીબ વ્યક્તિને તમારા ઘરમાં આમંત્રિત કરો અને તેની સાથે મહેમાનગતિ કરો. એવું કહેવામાં આવ્યું છે કે પીડિત લોકો માટે આ કરવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી તેમના ઘરમાં ધનની સતત વૃદ્ધિ થાય છે. અક્ષય તૃતીયાના શુભ અવસર પર આપણે આપણી કમાણીનો અમુક હિસ્સો ધાર્મિક હેતુઓ માટે દાન કરવો જોઈએ. આમ કરવાથી આપણી સંપત્તિમાં અનેક ગણો વધારો થાય છે. તો આ હતી અક્ષય તૃતીયા. તમને તે વિશે જાણવું કેવું લાગ્યું અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને અન્ય ભક્તો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. આભાર. હરે કૃષ્ણ.